કેમ છે વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર ચેપ્ટર 9માં આપણે આવી ગયા છે। આના પહેલાંના વિડિયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી લીધી છે 9.1 એટલે કે આ ચેપ્ટરના પ્રસ્તાવનાની, તેમજ 9.2 પરાવર્તનની આપણે ચર્ચા કરી ચૂક્યા છે। હવે આ વિડિયો લેક્ચરની અંદર આપણે ભણીશું વક્રીભવન માટે સ્નેલનો નિયમ, બરાબર છે। અને ત્યારબાદ આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનનો અભ્યાસ કરીશું। તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે કઈ ત્રણ વસ્તુ ભણવાના છે। એક તો વક્રીભવન, બીજી વસ્તુ આપણે કરવાના છે પૂર્ણ આંતરિક પરાવર્તન, અને વક્રીભવનની અંદર જ આપણે સ્નેલના નિયમનો અભ્યાસ કરવાનો છે, બરાબર છે। ચલો, તો વક્રીભવનની અંદર આપણે બેઝિક વક્રીભવન શું છે તે સમજીશું અને એના અંદર સ્નેલનો નિયમ સમજીશું। એટલે અહીંયા તમારી આ બે ક્વેશ્ચન આમાં આવશે, બે ક્વેશ્ચન, અને અહીંયા છે તમારું પૂર્ણ આંતરિક પરાવર્તન। એમાં આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનનું સૂત્ર મેળવીશું, એટલે એક થિયરી। એના ઉપરથી ઘણા બધા કિસ્સાઓ છે પૂર્ણ આંતરિકના, એના પછીના વિડીયો લેક્ચરમાં આપણે લઈશું। તો શરૂઆત કરીએ આજે। તો સૌથી પહેલાં આપણે સમજીએ આજે કે વક્રીભવન કોને કહેવામાં આવે છે। તમે ધોરણ 6થી જ ભણતા આવો છો, 10મામાં તો તમે ખૂબ જ ડિટેલમાં ભણેલા હશો વક્રીભવન કોને કહેવામાં આવે છે, એનો બેઝિક ખ્યાલ તમારા મગજમાં હશે। ચલો, તો પણ આપણે શરૂઆતથી સમજીએ કે આ એક તમને આકૃતિ દેખાય છે, એની અંદર તમને આ એક સપાટી દેખાય છે, એ છે પરાવર્તક સપાટી। અહીંયા લખેલું છે આ એક પરાવર્તક સપાટી છે, અને આ તમને જે દેખાય છે તે લંબ છે। પરાવર્તક સપાટીને શું છે, આ આપણે દર્શાવેલું છે તે શું છે, લંબ છે, બરાબર છે। અને આ એક માધ્યમ છે, ઉપરનું એક છે માધ્યમ, અને જેમાં પ્રકાશ દાખલ થાય છે આ બોક્સની અંદરનું એક બીજું માધ્યમ છે, બરાબર છે। તો ઉપરનું માધ્યમ અલગ છે, અને આ જે પ્રકાશ અહીંયા જે દાખલ થાય છે તેનું માધ્યમ અલગ છે, બરાબર। તો જ્યારે પણ પ્રકાશ કોઈ સપાટી પર આપાત કરવામાં આવે, તમે જે દેખાય છે આ સપાટી પર જ્યારે આ પ્રકાશને આપણે આ રીતે કંઈક આપાત કરી છે, તમને દેખાતું હશે। જ્યારે પ્રકાશને આ રીતે આપાત કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો કે આ બિંદુ પર જ્યારે તે સપાટીને સ્પર્શ કરે છે ત્યારે અમુક પ્રકાશ આ રીતે પરાવર્તન થઈને પાછો નીકળી જાય છે, અને આપણે પરાવર્તનનો નિયમ ભણી ગયા છે। પરંતુ તમે જોઈ શકો છો કે અમુક પ્રકાશ નીચેની તરફ આ રીતે વળીને આવે છે। તો આ જે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે જે અમુક પ્રકાશ જે લંબ તરફ અથવા લંબથી દૂર જે વળે છે, આ જે વળવાની જે ઘટના છે પ્રકાશને, એને આપણે કહીએ છીએ પ્રકાશનું વક્રીભવન। ખ્યાલ આવે છે, ખબર પડી? તો આપણે વાંચીએ આના અંદર, જ્યારે પ્રકાશનું કિરણ જૂથ કોઈ એક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે આપાત પ્રકાશનો થોડો ભાગ પ્રથમ માધ્યમમાંથી પરાવર્તન પામે છે, બરાબર। આપાત પ્રકાશનો થોડો ભાગ પરાવર્તન પામે છે, જ્યારે બાકીનો પ્રકાશ બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે ત્રાંસા થીટા એ જે ખૂણો છે, જો આપણે આપાત કિરણનો ખૂણો 0 થી 90 ડિગ્રીની વચ્ચે લીધેલો છે, 0 થી 90 એટલે આ તમે જોઈ શકો છો આ 90 ડિગ્રી છે। આ જો લંબ આપણે વિચારીએ તો 90 ડિગ્રી થાય, તો આ જે ખૂણો છે એ જે આપાત કિરણ છે આપણો 0 થી 90ની વચ્ચે છે, એટલે આ જે ખૂણો બને છે તે 0 થી 90ની વચ્ચે છે। તો થયેલા કિરણની જે દિશા છે તે બે માધ્યમને છૂટી પાડતી સપાટી, તો આ જે તમને દેખાય છે બે માધ્યમને છૂટી પાડતી સપાટી, આ દેખાય છે સપાટી, હા, બે માધ્યમને છૂટી પાડતી સપાટી, એટલે અહીંયા તમે આ પોઈન્ટથી જુઓ તો આ સપાટી છે બે માધ્યમને છૂટી પાડતી સપાટી, દેખાય તમને?
આખી બે માધ્યમને છૂટી પાડતી સપાટી. તો બે માધ્યમને છૂટી પાડતી સપાટીથી બદલાય છે ને આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. એટલે જ્યારે બે માધ્યમ, સમજો અહીંયા તમને દોરીને બતાવો, સમજો છે આ બે માધ્યમને છૂટી પાડતી એક સપાટી છે, બરાબર. બે માધ્યમને છૂટી પાડતી સપાટી, ખ્યાલ આવે છે. હવે આપણે એક અલગ કલર લઈએ તો તમને ખ્યાલ આવશે વધારે. સમજો આ પ્રકાશનું કિરણ આવે છે કંઈક આ રીતે, અને અહીંયા લંબ છે, આ લંબ છે, બરાબર, આ લંબ છે. તો આ જે ખૂણો બને છે એને આપણે શું કહીએ છીએ? આપાત કોણ, બરાબર છે, બરાબર. આને આપણે શું કહીએ છીએ? આપાત કોણ. હવે અહીંયાથી આ બિંદુથી જ્યારે પ્રકાશનું જે કિરણ છે માધ્યમને, એ કંઈક આ રીતે વાંકું વળી જાય છે. જવું કેમ જોઈએ? આમ જવું જોઈએ. એકચ્યુઅલી સીધું જો હોય તો આમ જવું જોઈએ ને. અને જો અમુક કિરણ જે પરાવર્તિત થઈને કંઈક આમ જતા રહે છે, પરંતુ જે આ કિરણ છે તે વાંકું વળી જાય છે. તો આ જે પ્રકાશનું કિરણ જે વાંકું વળે છે એને આપણે શું કહીએ છીએ? વક્રીભૂત કિરણ. અને આ જે ઘટના બને છે એને શું કહીએ છીએ? વક્રીભવન. આ કિરણને આપણે શું કહીએ છીએ? વક્રીભૂત કિરણ. અને આ જે ઘટના છે એને આપણે શું કહીએ છીએ? વક્રીભવન. હવે વક્રીભવન તો થાય છે, પણ જે વક્રીભવનનો જે ખૂણો છે તે એ લંબ સાથે હંમેશા માપવાનો હોય. તે વક્રીભવનનો ખૂણો એ લંબ અને વક્રીભૂત કિરણની વચ્ચે જે ખૂણો બને છે એને આપણે કહીએ છીએ વક્રીભૂત કોણ, બરાબર છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે જે પ્રકાશનું કિરણ કોઈ સપાટીને માધ્યમ પર દાખલ થાય છે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય. સમજો આ માધ્યમ 1 છે અને આ માધ્યમ 2 છે. તો માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં જ્યારે જાય છે ત્યારે પ્રકાશના અમુક જે કિરણો છે તે છૂટી પાડતી, બે માધ્યમને છૂટી પાડતી સપાટીથી વાંકું વળે છે. એ ઘટનાને આપણે શું કહીએ છીએ? વક્રીભવન. ખ્યાલ આવી ગયો હશે તમને ડિટેલમાં. ચલો હવે આપણે સ્નેલના નિયમને જે છે તેની સમજણ મેળવીએ. સ્નેલ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે વક્રીભવન માટેના નીચેના નિયમો મેળવ્યા હતા. એમાં જો પ્રથમ નિયમ છે કે આપાત કિરણ, આ તમને દેખાય છે તે શું છે? આપાત કિરણ. આપાત કિરણ. આપાત કિરણ વક્રીભૂત કિરણ, એટલે આ તમને દેખાય વક્રીભૂત કિરણ. આપાત કિરણ વક્રીભૂત કિરણ આપાત બિંદુએ આંતરેલ સપાટીને લંબ એક જ દિશામાં હોય છે. હવે સમજો, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુ, એટલે આ જે છે તે શું છે? આપાત બિંદુ. આપાત બિંદુ, બરાબર. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ આંતરેલ સપાટીને લંબ, એટલે આ જે લંબ છે ને, આ લંબની વાત કરે છે કે આપાત કિરણ અને આપાત બિંદુએ આંતરેલ સપાટીને લંબ, અને આ છે વક્રીભૂત કિરણ, બરાબર. તો આને જો 1 નંબર આપો, આની વાત કરે છે, 2 નંબર આની વાત કરે છે, અને 3 નંબર આની વાત કરે છે. ત્રણે એક જ સમતલમાં હોય. એટલે આ ત્રણેય વસ્તુ કયા સમતલમાં હોય? બધા એક જ સમતલમાં હોય. ખ્યાલ આવે છે? આ બધા કયા સમતલમાં? એક જ સમતલમાં રહેલા હોય છે. ખ્યાલ આવી ગયો? આપેલો નિયમ. ચલો, સ્નેલના બીજો નિયમ શું કહે છે તમને? આપેલ બે માધ્યમ માટે, આપેલ બે માધ્યમ એટલે જે આ માધ્યમ 1 અને આ માધ્યમ 2, આપેલ બે માધ્યમ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. યાદ રાખો કે આપાત કિરણને આપણે I વડે દર્શાવીએ છીએ અને વક્રીભૂત કોણને આપણે R વડે દર્શાવીએ છીએ. અનુક્રમે આપણે એને દર્શાવીએ છીએ આવી રીતે. અને વક્રીભૂત કિરણને લંબ સાથે બનાવેલો કોણ છે, તે જે વક્રીભૂત કોણ છે, આ લંબ અને આ બે વચ્ચેનો જે ખૂણો છે તેને આપણે આપાત કોણ કહીએ છીએ. લંબ સાથે જે આ ખૂણો બનાવે છે વક્રીભૂત કિરણ, એને આપણે આને વક્રીભૂત કોણ કહીએ છીએ. આ ખૂણાને આપણે શું કહીએ છીએ? વક્રીભૂત કોણ, બરાબર. અને આને આપણે શું કહીએ છીએ? આપાત કોણ. તો આપણને શું કહે છે? વક્રીભૂત કોણનો સાઇન
એટલે તમે જો એનો સાઇન લો અને અહીંયા શું લો, આપાત કોણ, બરાબર છે, અને સાઇન લો તમે વક્રીભૂત કોણ, એ જેનો ગુણોત્તર મળે છે તે શું હોય છે, અચળ હોય છે. તે શું હોય છે, અચળ હોય છે. એ સ્નેલના નિયમ આપણને કહે છે, બીજો નિયમ. એટલે એને આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ, જો આપણે આપાત કોણને સાઇન આઈ વડે દર્શાવીએ અને વક્રીભૂત કોણને આપણે સાઇન આર વડે દર્શાવીએ, તો આ બે વચ્ચે જે અચળાંક હોય છે તે શું હોય છે, n/1. n/1 એટલે શું, વક્રીભવન માધ્યમ જે છે, માધ્યમ બેની સાપેક્ષે, આ છે માધ્યમ બેની સાપેક્ષે માધ્યમ એકનો વક્રીભવનાંક, બરાબર. આ છે માધ્યમ બેની, માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક, અને આનું જે મૂલ્ય છે તે કોના પર આધાર રાખે છે, પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે, બરાબર. ખબર પડી? તો આ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ કે સાઇન આઈના છેદમાં સાઇન આર ઇઝ ઇક્વલ ટુ n/1. એટલે જે માધ્યમમાંથી તે જાય છે અને જે માધ્યમમાં તે દાખલ થાય છે, એટલે જે માધ્યમમાં દાખલ થાય છે એનો વક્રીભવનાંકની સાપેક્ષે જે માધ્યમમાંથી તે દાખલ થાય છે તેનો વક્રીભવનાંક, બરાબર છે. તમે સમજો કે માધ્યમ એકમાંથી માધ્યમ બેમાં જાય છે, બરાબર. માધ્યમ એકમાંથી માધ્યમ બેમાં જાય છે, તો આપણે શું લખવું પડે, n/1, બરાબર. એટલે માધ્યમ બેની સાપેક્ષે માધ્યમ એકનો વક્રીભવનાંક, બરાબર. ખબર પડી છે? ચલો, તો એ જ મુદ્દો આપણને લખેલો, જ્યારે અચળાંક n/1 એ માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક કહે છે. સમીકરણ 1માં વક્રીભવન માટે જાણીતો સ્નેલનો નિયમ છે, આપણે એ નોંધીએ. વક્રીભવનાંક n/1 એ માધ્યમને જોડતી રેખાની લાક્ષણિકતા છે જે તરંગલંબાઈ લેમ્બડા પર આધાર રાખે છે, પરંતુ આપાત કોણથી સ્વતંત્ર છે. આ બધી નાની લાઈનો છે, એ તમને MCQમાં કામ લાગશે. જે n/1 છે, આપણે જે ચર્ચા કરી, અચળાંક એ કોના પર આધાર રાખે છે, લેમ્બડા પર આધાર રાખે છે, પરંતુ આઈ પર આધાર રાખતો નથી, બરાબર. એ વસ્તુ તમને આ નાની લાઈનમાં કહેવામાં આવેલું છે. ચલો, અહીંયા તમારો વક્રીભવનનો ક્વેશ્ચન પૂરો થઈ ગયો ફર્સ્ટ. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન પર જઈએ. સેકન્ડ ક્વેશ્ચન છે આપણો, સ્નેલના નિયમનું વ્યાપક સૂત્ર લખી પ્રકાશીય કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તેનું વિચલન કઈ તરફ થશે તે સમજાવો. હવે સમજો, આ સવાલમાં આપણને શું કહેવા માંગે છે કે આ સપાટી આપણે દોરી દીધી, આ સપાટીને શું નામ આપેલું કે બે માધ્યમને અલગ પાડતી સપાટી, એટલે માધ્યમને છૂટી પાડતી સપાટી, બરાબર. આપણે નામ આપી દઈએ બે માધ્યમને છૂટી પાડતી સપાટી. હવે સમજો, તો જરા કલર બદલી લઈએ. ઓકે, હવે આપણને કહે છે કે જો પ્રકાશનું કિરણ કંઈક આ રીતે આવે, બરાબર. અહીંયા આપણે એક લંબ દોરી દઈએ, બરાબર. તો આ જે કિરણ છે, બરાબર છે, અહીંયા જે કિરણ તમને દેખાય છે એ શું છે, આપાત કિરણ. એને આપણે નામ આપી દઈએ આપાત કિરણ, બરાબર. આપાત કિરણ, અહીંયા જે ખૂણો બનશે તે શું બનશે, આપાત કોણ, બરાબર છે. તો હવે આપણને ખબર છે કે અમુક કિરણ શું થાય છે, વક્રીભૂત થાય છે. તો આ વક્રીભવન આ બિંદુથી આમ થશે, આ દિશામાં થશે, સમજો કે લંબથી દૂર તરફ થશે કે લંબની તરફ થશે વક્રીભવનાંક, એ આપણને ખબર નથી કે આ વક્રીભવન થઈને આમ જશે કિરણ કે વક્રીભવન થઈને આમ આવશે. એ કેવી રીતે નક્કી થશે એ બાબત આપણને, એટલે વિચલન જે છે કિરણનું એ કઈ દિશામાં થશે એ નિયમને આપણે સમજાવવાનું છે. ખ્યાલ આવે છે કે આ જે વિચલન છે તે કયા દિશામાં થશે, વિચલન છે તે કંઈક આમ થશે કે વિચલન આમ થશે, બરાબર છે. તો એ વસ્તુ આપણે સ્નેલના નિયમનો ઉપયોગ કરીને સમજવાનું છે.
ચલો તો આપણે સમજીએ. આપણને શું કહે છે કે આપેલ બે માધ્યમ પૈકી મોટા વક્રી પૂર્ણાંક ધરાવતા માધ્યમને પ્રકાશ્ય ઘટ માધ્યમ અને નાના વક્રી પૂર્ણાંક ધરાવતા માધ્યમને પ્રકાશ્ય પાતળું માધ્યમ કહે છે. એટલે સમજો કે અહીંયા જો વક્રી પૂર્ણાંક આનો છે N1, આ જે માધ્યમ છે ઉપરનું માધ્યમ, અને નીચેના માધ્યમનો જે વક્રી પૂર્ણાંક છે N2. તો જો N2 ગ્રેટર દેન N1 હોય, સમજો કે નીચેના માધ્યમનો વક્રી પૂર્ણાંક વધારે હોય, તો આ માધ્યમને આપણે શું કહીએ છીએ? ઘટ માધ્યમ. અને જે માધ્યમમાં વક્રી પૂર્ણાંક ઓછો હોય એને આપણે પાતળું માધ્યમ કહીએ છીએ. બરાબર, પ્રકાશનું પાતળું માધ્યમ. એ બે વસ્તુ તમે સમજી લો. હવે સમજો કે સ્નેલના નિયમ મુજબ વ્યાપક રીતે આપણે શું લખી શકીએ? સ્નેલનો નિયમ છે એને આપણે લખી શકીએ છીએ વ્યાપક સ્વરૂપ N1 sin θ1 બરાબર N2 sin θ2. બરાબર છે. આ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. બરાબર. જો આપણે આપાત કિરણને I વડે દર્શાવીએ અને વક્રીભૂત કિરણને આપણે R વડે, જે ખૂણો છે તેને R વડે દર્શાવીએ છીએ, તો આપણે આ નિયમને N1 sin θ I ઇઝ ઇક્વલ ટુ N2 sin θ R વડે આપણે એને દર્શાવી શકીએ. બરાબર, આવું બની જાય નિયમ. હવે આપણે એવું ધારીએ કે પહેલો જે કેસ આપણે વિચારીએ કે ઉપરનું જે માધ્યમ છે N1 એ પાતળું માધ્યમ, એનો વક્રી પૂર્ણાંક ઓછો છે, અને નીચેનું જે માધ્યમ છે તે ઘટ માધ્યમ છે, એવું આપણે વિચારીએ અને આપણે આગળ વધીએ. સમજો તો જો N2 ગ્રેટર દેન N1 હોય, બરાબર છે, તો સ્નેલના નિયમ પ્રમાણે તમે લખી શકો કે sin θ, આ સૂત્ર પરથી તમે લખી શકો કે જો N2 ગ્રેટર દેન N1 તો ઉપરના સૂત્ર પ્રમાણે તમે લખી શકો કે sin θ, જો આ N2 વધારે છે, સમજો આ N2 વધારે છે, તો આને શું થવું પડે? ઓછું થવું પડે ને, કેમ કે અહીંયા આ કેસની અંદર આપણે શું માનીએ છીએ? N1 ઓછો છે, તો આ જો ઓછો હોય તો આને વધારે થવું પડે, તો જ બંને બરાબર રહે. ખ્યાલ આવે છે? એટલે આપણે કહીએ છીએ કે N2 ગ્રેટર દેન N1, બરાબર છે. તો N2 ગ્રેટર દેન N1 મતલબ sin θ R, બરાબર, sin θ R ઇઝ લેસ દેન, બરાબર, ઇઝ લેસ દેન sin θ I. ખ્યાલ આવે છે? ખબર પડી? એટલે θ R ઇઝ લેસ દેન sin θ R ઇઝ લેસ દેન θ I. ખ્યાલ આવ્યો? એનો મતલબ એવો થાય કે જે ખૂણો છે, વક્રી ભવનનો જે ખૂણો છે એ આપાત કિરણના ખૂણા કરતાં ઓછો હોવો જોઈએ. હવે સમજો આ આનાથી શું ખબર પડી આપણને કે આ જે આપણે કિરણ અહીંયા આપણે વક્રી આપાત કરીએ છીએ અને અહીંયા જે ખૂણો બને છે θ I, એટલે આપાત કોણ, બરાબર. જો આપાત કોણ કરતાં વક્રીભૂત કોણ નાનો હોય, એનો મતલબ આ ખૂણો આપણે નાનો બનાવવો પડે. અહીંયા જે ખૂણો બને છે તે આના કરતાં આ θ R. હવે આ નાનો ખૂણો બને એનો મતલબ આ લંબની નજીક આવે. જો ખૂણો મારે નાનો બનાવવો હોય તો આ લંબની હજુ નજીક આવે. ખૂણો હજુ નાનો બનાવવો હોય એનો મતલબ આ લંબની નજીક આવે. એનો મતલબ એવો કે જો આ N1 જે વક્રી ભવનાંક છે માધ્યમ 1નું, N2 છે વક્રી ભવનાંક માધ્યમ 2નું, તો N2 ગ્રેટર દેન N1 આપણે લઈએ છીએ, એટલે માધ્યમ 2નું વક્રી ભવનાંક માધ્યમ 1 કરતાં જો વધારે લઈએ છીએ, ત્યારે આપણે સ્નેલના નિયમ પરથી શું મળે છે આપણને? θ R લેસ દેન θ I. એનો મતલબ θ R શું થઈ જાય છે? ઘટી જાય છે. અને θ R ઘટે છે એનો મતલબ શું થાય કે જો θ R ઘટે એનો મતલબ એવો થાય કે આ જે કિરણ છે, વક્રીભૂત કિરણ, એ લંબની તરફ વાંકું વળે છે. એટલે આપણે એના પરથી એક લાઈન લખી શકીએ, જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય
પાતળા માધ્યમ N1 માંથી પ્રકાશીય ઘટ માધ્યમ N2 માં દાખલ થાય ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે. બરાબર, ખ્યાલ આવી ગયો કે જો પ્રકાશનું જે આ કિરણ છે એ હલકા માધ્યમથી ઘટ માધ્યમમાં દાખલ થાય તો તે લંબ તરફ વાંકું વળે છે. એની આપણે સાબિતી આપી દીધી. ખ્યાલ આવ્યો? ચલો એના કરતાં ઊંધું વિચારીએ આપણે. એના કરતાં જો ઊંધું વિચારીએ, જો પ્રકાશનું જે કિરણ છે, વિચારીએ કે આ જે માધ્યમ છે N1, બરાબર છે, એ હલકું છે, અને આ માધ્યમ છે N2, એ ઘટ્ટ છે, અને આ છે પાતળું માધ્યમ. અને અહીંયા જે રેખા છે સપાટી છે, જુદી પાડતી સપાટી, બે માધ્યમને જુદી પાડતી સપાટી છે. અને અહીંયા સમજો કે તમે નીચે કોઈ બલ્બ લગાવેલો છે ઘટ્ટ માધ્યમમાં, અને અહીંયાથી પ્રકાશનું કિરણ જે આમ આપાત થાય છે, હવે ક્યાં જાય છે? તે પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં. બરાબર, પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી ક્યાં જાય? પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય છે. તો સમજો અહીંયા શું થઈ જાય? અહીંયા શું થવું જોઈએ? વિચારો કે અહીંયા આપણે જે માધ્યમ, અથવા તમે અહીંયા જરા એ જૂની જ આકૃતિને આપણે રિવાઇઝ કરીએ તો તમને વધારે ખ્યાલ આવશે. તો જરા આને આપણે ક્લિયર કરી લઈએ અને ઇરેઝ કરીએ, અને આપણે જૂની જે આકૃતિ બનાવેલી એ જ પ્રમાણે બનાવીએ. તો તમને ખ્યાલ આવશે. આ જે માધ્યમ આપણે બદલી નાખીએ જરા, એટલે તમને વધારે ખ્યાલ આવશે. પહેલાં આપણે શું લીધેલું? ઉપરના માધ્યમને પાતળું લીધેલું ને. હવે આપણે શું કરીએ? ઉપરના માધ્યમને ઘટ કરી દઈએ. આ ઉપરના માધ્યમને શું કરી દઈએ? ઘટ. અને નીચેના માધ્યમને શું કરી દઈએ? પાતળું. બરાબર, આ નીચેનું માધ્યમ શું લઈ લઈએ આપણે? પાતળું. એટલે ઘટ માધ્યમમાંથી ક્યાં દાખલ થાય છે અત્યારે? પાતળા માધ્યમમાં દાખલ થાય છે. તો સમજો આપણે પહેલે લીધેલું N2 ગ્રેટર દેન N1, ત્યારે તે ક્યાં વળતું હતું? લંબ તરફ. બરાબર, જે પ્રકાશનું જે કિરણ, વક્રીભૂત કિરણ હતું, એ ક્યાં વળતું હતું? લંબ તરફ. હવે આપણે શું લઈએ છીએ? N2 લેસ દેન N1 છે એવું આપણે લઈએ છીએ. આ બીજો કેસ છે. જો આ જે પાતળું માધ્યમ છે, એટલે કે આનો વક્રીભવનાંક ઓછો છે. હવે સમજો પ્રકાશનું કિરણ આમ આપાત થાય છે આ બિંદુ પર, બરાબર છે. હવે એ વક્રીભૂત પામે તો શું થશે? વિચારો. સ્નેલના નિયમ પ્રમાણે સમજો, સાઇન થીટા આઈ, બરાબર, સાઇન થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા આર, અને અહીંયા આવશે, બોલો, N1, અહીંયા આવશે N1, અહીંયા આવશે N2. હવે આ નિયમ પ્રમાણે તમે જોશો તો N2 લેસ દેન N1 છે, મતલબ N1ની કિંમત શું થઈ જાય છે? અહીંયા વધી જાય છે, અને N2ની જે કિંમત છે શું થાય છે? ઘટી જાય છે. ખ્યાલ આવે છે? N2ની કિંમત શું થઈ જાય છે? ઘટી જાય છે. હવે સમજો કે આ જે સાઇન થીટા આઈ છે, સાઇન થીટા આઈ છે, ને અહીંયા સાઇન થીટા આર છે. હવે જો આ N1 વધે તો આને ઘટવું પડે, આ ઘટે તો જ આ બંને સમાન રહે, ઇક્વલ રહે. આ જો ઘટી જાય અને આને શું થવું પડે? વધવું પડે. એનો મતલબ થાય કે સાઇન થીટા આઈ ઇઝ ગ્રેટર દેન સાઇન થીટા આર. બરાબર, એ ક્યારે બને? જ્યારે થીટા ખૂણો વધારે હશે આના કરતાં, થીટા આર કરતાં. એનો મતલબ એવો થયો કે આપાત કોણ, અહીંયા જે ખૂણો બને છે તેને આપણે થીટા આઈ, એટલે એનો મતલબ થાય,
અહીંયા જરા આપણે બેલેન્સ કરી લઈએ. 1 મિનિટ. આમ જ્યારે પ્રકાશનું કિરણો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે વક્રીભૂત કોણ આપાત કોણ કરતાં મોટો હોય છે. અહીંયા આપણે જરા સમજવાનું છે કે ઓકે, આગળની થિયરીની અંદર આપણે શું કર્યું, ચલો આપણે એક વખત કમ્પેરિઝન કરી લઈએ તો તમને ખ્યાલ આવશે. ચલો આગળ આપણે N1 sin θ I લખેલું અને અહીંયા હતું sin θ R ઇઝ ઇક્વલ ટુ N2, બરાબર છે. એ આપણે આગળ સૂત્ર લખેલું, બરાબર, I અને R વાળું. હવે જ્યારે આપણે આગળના સૂત્રની અંદર આપણે ચર્ચા કરેલી કે N2 ગ્રેટર દેન છે N1, બરાબર, એવું ચર્ચા કરેલી આપણે. N2 ગ્રેટર દેન છે N1, તો N2 ગ્રેટર દેન N1 હોય, બરાબર, N2 ગ્રેટર દેન N1 હોય એનો મતલબ કે આ વધારે છે, N2 વધારે છે અને N1 ઓછા છે. એનો મતલબ આપણે sin θ I ને વધારવા પડે, બરાબર છે. sin θ I ને શું થવું પડે, વધારવું પડે. એટલે sin θ I ગ્રેટર દેન sin θ R, એટલે θ I ગ્રેટર દેન sin θ આપણે રફ કરી લઈએ. એનો મતલબ થાય sin θ I ગ્રેટર દેન θ R, બરાબર. એ વસ્તુ આપણે જોઈ. એના કારણે શું થતું હતું, આ જે પ્રકાશનું કિરણ કંઈક આ તરફ આવતું હતું અને આપણને θ R ઓછો મળતો હતો અને θ I વધારે. તો આની અંદર આપણે જો sin θ I ને ઘટાડવાનું છે, સોરી, તો અહીંયા જે ગ્રેટર દેનની નિશાની છે એને આપણે ક્લિયર કરી લઈએ. ઓકે, એટલે અહીંયા સમજો કે sin θ I ને આપણે શું કરીએ છીએ, ઘટાડવું, કેમ કે આ વધારે છે અને આ વધારે છે તો આને શું કરવું પડે, ઘટાડવું પડે. જો આ ઘટાડીએ આપણે તો sin θ I ઇઝ લેસ દેન sin θ R, એટલે આ લેસ દેનની નિશાની આવશે અહીંયા. એના મતલબ θ I લેસ દેન θ R, એનો મતલબ ખૂણો જે છે તમારો, આ જે ખૂણો છે આપાત કોણ એ વક્રીભૂત કોણ કરતાં કેવો બનશે, નાનો. એનો મતલબ આ વક્રીભૂત કોણ તમારે કેવો બતાવવો પડશે, મોટો બનાવવો પડશે. એટલે આ જે ખૂણો બનશે વક્રીભૂત કોણ એ મોટો બની જશે. અને પહેલા કેસમાં શું થતું હતું, આ વક્રીભૂત કોણ એ નાનો બનતો હતો, તો એ θ R, અને આ બીજા કેસની અંદર આખો તમારો θ R. એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે જો તમે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશો તો પ્રકાશનું જે કિરણ છે એ લંબથી દૂર જશે, અને જો તમે પાતળા માધ્યમમાંથી જો ઘટ માધ્યમમાં જશો તો પ્રકાશનું જે કિરણ છે એ લંબની તરફ વાંકવું પડશે, બરાબર. ખ્યાલ આવ્યો કે જો આપણે પહેલે N2 ગ્રેટર દેન N1 લેતા હતા ત્યારે તે લંબની તરફ, એટલે લંબ તરફ પ્રકાશનું કિરણ વાંકવું પડતું હતું, અને જો આપણે N2 લેસ દેન N1 કરતા હતા તો એ પ્રકાશનું જે કિરણ છે તે લંબથી દૂર. આ તમે ખાસ સમજજો, કેમ કે એક્ઝામ્પલમાં તમારે સમજવા જેવું છે કે જો લંબ તરફ ક્યારે વાંકવું પડે, એટલે sin θ I ક્યારે ગ્રેટર દેન થાય, sin θ R ક્યારે ગ્રેટર દેન થાય, એ બંને વસ્તુ તમારે સમજવાની છે. હવે આપણે આ વિડીયોની અંદર આટલી વસ્તુ રાખીએ, કેમ કે આના પછી જે છે પૂર્ણ આંતરિક પરાવર્તન કરવાના છે, તે જરા મોટો ટૉપિક છે, તો એને આપણે એના 9.4 છે તે પછીના ટૉપિકમાં સાથે લખીશું. એટલે અત્યારે 9.4 લેવા દઈએ છીએ. આપણે નેક્સ્ટ વિડીયોમાં 9.4 જે આ પૂર્ણ આંતરિક પરાવર્તન છે ને એ અને એના કિસ્સાઓ સાથે લઈ લઈશું. એના જે અલગ અલગ કિસ્સાઓ છે એનો આખો વિડીયો બનાવી દઈશું, એટલે તો પૂર્ણ આંતરિક પરાવર્તન આખું એક જ સાથે પૂરું થઈ જશે, બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે આ પૂર્ણ આંતરિક પરાવર્તન. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.